ભારત અને યુએઈ વચ્ચે થશે મહત્વના કરાર। વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં યુએઈ સાથે થઈ શકે છે અનેક કરાર। બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે થઈ શકે છે કરાર। ફૂડ પાર્ક અને હેલ્થ સેન્ટરને લઈને થઈ શકે છે કરાર। બંને દેશો વચ્ચે અનેક બિઝનેસ સમિટ પણ થશે। તો વેપાર અને રોકાણ સિવાય પણ મજબૂત સંબંધ છે। જીઓ પોલિટિક્સમાં ભારત યુએઈ વચ્ચે ભૂમિકા મહત્વની છે। યુએઈના માધ્યમથી ભારતે મધ્ય પૂર્વમાં પોતાની પકડ મજબૂત કરી। ઇઝરાયલ અને અમેરિકાની સાથે મળીને ભારતનો પ્રયાસ। તો ભારત અને યુએઈ I2U2 કોરિડોર સ્થાપિત કરવાનો પ્રયાસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે યુએઈના જે પ્રમુખ જે છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। રોડ શો તમે જોઈ રહ્યા છો કે એરપોર્ટના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। 10મા વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરવા માટે આવ્યા હતા। ત્યારે હાલ તમે જોઈ રહ્યા છો એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે, તેમની સાથે યુએઈના પ્રમુખ જે છે તે જોવા મળી રહ્યા છે। બંને અભિવાદન કરતા કરતા હવે ગાંધીનગર તરફ જઈ રહ્યા છે, એટલે કે અમદાવાદથી માંડી અમદાવાદ એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ સુધીનો 3 કિલોમીટરનો રોડ શો જે છે તેમાં મોટી સંખ્યાની અંદર લોકો જે અત્યારે હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે અભિવાદન કરતા કરતા લોકો જે છે અત્યારે હાલ એરપોર્ટ ખાતે આવી ચૂક્યા છે। ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ટ્વીટ કર્યું હતું, ટ્વીટની અંદર તેમણે સ્પષ્ટ જણાવ્યું કે મારા ભાઈ સમાન મોહમ્મદ જાયદ જે છે તે ગુજરાત આવી રહ્યા છે અને વાયબ્રન્ટમાં તેઓ આવી રહ્યા છે। 1-to-1 બેઠક જે છે તે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે, ત્યારે અનેરો ઉત્સાહ અત્યારે હાલ ગુજરાતના આંગણે જોવા મળી રહ્યો છે। 3 કિલોમીટરનો લાંબો રોડ શો થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અત્યારે હાલ હવે ગાંધીનગર તરફ જવા જે છે તે રવાના થયા છે। રાષ્ટ્રીય ધ્વજ સાથે લોકો પણ અત્યારે હાલ અભિવાદન કરી રહ્યા છે। એક તરફ ગુજરાતી નૃત્ય એટલે કે ગરબા સાથે લોકો પણ અભિવાદન ઝીલતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ જ રીતે રસ્તા ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા ઉભા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે। વાયબ્રન્ટ સમિટ 10મી યોજાઈ રહી છે, તેમના તેઓ સાક્ષી બનવા જઈ રહ્યા છે। જો કે વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 10મી વાયબ્રન્ટ સમિટ ગુજરાત ઉજવી રહ્યું છે અને તેમાં સહભાગી થવા માટે પહોંચ્યા છે। રોડ શો થકી હવે એરપોર્ટથી ગાંધીનગર તરફ જવા રવાના થયા છે। કેમેરા સંદેશ ઠાકોર સાથે ગૌતમ શ્રીમાળી, VTV અમદાવાદ। વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 ને લઈને પૂરજોશથી તૈયારીઓ થઈ રહી છે। સુરક્ષા વ્યવસ્થા પણ તેજ કરવામાં આવી રહી છે અને લોકોને એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણી સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી સર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, ખાસ તો કેવા પ્રકારની વ્યવસ્થા છે અને જ્યારે PM આવી રહ્યા છે અને યુએઈના જે પ્રેસિડેન્ટ આવી રહ્યા છે, કેવો ઉત્સાહ છે અને કેવી તૈયારીઓ છે? આ ઐતિહાસિક પલ આપ અને હું 2 કલાકોથી જોઈ રહ્યા છે। આવો ઐતિહાસિક સ્વાગત ના ભૂતો ના ભવિષ્ય છે। આપ જોઈ શકો છો અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર 22 થી વધારે કિલોમીટર સુધી બધા જ વર્ગના, બધા જ સમાજના, બધી જ ઉંમરના લોકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદીજી અને ભારતના મહેમાન આપણા દોસ્ત શેખ મોહમ્મદ બિન ઝાયદના સ્વાગત માટે ગુજરાત નહીં પરંતુ દેશના 14 જેટલા અલગ અલગ રાજ્યની સંસ્કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી છે। આ પ્રસ્તુતિ થકી એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશા જોડે આપણા પ્રત્યેક મહેમાનોનું અહીંયા સ્વાગત થઈ રહ્યું છે। આ એક ઐતિહાસિક રોડ શો હશે। આ રોડ શો દેશ નહીં દુનિયાને મેસેજ આપશે। ખાસ તો રોડ શો ની વાત કરીએ સર, અમે તમને ક્યારના જોઈએ છે, તમે વ્યવસ્થામાં પણ એક ભાગ લઈ રહ્યા છો। ટ્રાફિક વ્યવસ્થાને લઈને, ખાસ તો સુરક્ષા વ્યવસ્થાને લઈને શું કહેશો, કેવો બંદોબસ્ત રહેશે ને રોડ શોમાં? સાંસ્કૃતિકની ઝાંખી એટલે કયા કયા રાજ્યો પ્રસ્તુત કરવામાં આવે? કેરલા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર 14 થી વધારે રાજ્યોના નાગરિકો પોતે પ્રસ્તુતિ કરી રહ્યા છે। આ ખૂબ મોટો સંદેશ છે। સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાઓ કમ્પ્લીટ છે। રોડ અને ટ્રાફિકની વ્યવસ્થાઓની બી ચિંતા કરવામાં આવે છે। તમે વાયબ્રન્ટ સમિટને લઈને શું કહેશો, કારણ કે 2024 નું છે, લોકો માટે, દેશના લોકો માટે કેવી રીતે આ રહેશે? વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓ માટે, બધા જ વર્ગના લોકો માટે કંઈક ને કંઈક ખુશીઓ લઈને આવે છે। ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી રોજગારી અને વેપારની મોટી તકો આપણા ગુજરાતના પ્રત્યેક નાગરિકો માટે વાયબ્રન્ટ ગુજરાત થકી ઊભી થશે।
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં આ વખતે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટનું આયોજન કર્યું. ત્યાં મોટા બિઝનેસીસના એમઓયુ કરવામાં આવ્યા અને હવે આ ગુજરાત લેવલનો કાર્યક્રમ છે. આ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ માટે સૌથી મોટું પ્લેટફોર્મ બન્યું છે. આપ જોઈ શકો છો વિદેશથી કેટલા મહેમાનો આવ્યા છે. 35 થી વધારે દેશો આપણા પાર્ટનર કન્ટ્રી તરીકે છે અને ખૂબ મોટા ડેલિગેશન જોડાયા છે. એ લોકો મોટા ઇન્વેસ્ટમેન્ટ લાવશે અને આ ઇન્વેસ્ટમેન્ટથી આપણે લોકોને વેપારની મોટી તકો મળશે. હજુ વેપારની મોટી તકો મળશે. જે પ્રકારે હર્ષ સંઘવી આપણી સાથે હતા, હર્ષ સંઘવીએ જે રીતના જણાવ્યું કે વિદેશથી જે ઉદ્યોગપતિઓને મદદરૂપ થાય ને લોકો માટે એક નવી રોજગારીની તકો ઉભી થાય તેને લઈને આ ગ્લોબલ સમિતિ જે ગુજરાતમાં યોજાવાની છે અને જે પ્રકારે હાલ તૈયારીઓ છે, સુરક્ષા વ્યવસ્થા પણ તેજ કરી દેવામાં આવી છે અને લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતમાં અને ગુજરાતના અમદાવાદમાં છે તે મેગા રોડ શો કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે યુએઈના રાષ્ટ્રપતિનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું અને ત્યાંથી એટલે કે એરપોર્ટથી આ બંને દેશના જે વડાપ્રધાન છે, રાષ્ટ્રપ્રમુખ છે, તેમના દ્વારા આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોમાં જે રૂટ છે તે 3 કિલોમીટરનો રહેશે. આ 3 કિલોમીટરના રૂટમાં અમદાવાદવાસીઓ રોડની બંને તરફ ગોઠવાઈ ગયા છે અને બંને વડાપ્રધાન જે છે તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે, આવકારવામાં આવ્યા છે. આ સાથે સાથે જ જોવામાં આવે તો રોડની બંને તરફ જુદા જુદા સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે અને આ સ્ટેજમાં જુદા જુદા રાજ્યોની ઝાંખી દર્શાવતા લોકનૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસ વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો પોલીસ વ્યવસ્થાનો જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ખૂબ જ ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવ્યો છે. થોડીવાર પહેલા જ અમારા સંવાદદાતાએ હર્ષ સંઘવી સાથે પણ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાને તેનો ગ્લોબલ સમિટ છે, જે વાઇબ્રન્ટ સમિટ છે, તેનો લાભ મળવાનો છે. આ સાથે જ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન થાય તેને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારત અને યુએઈના નેતા વચ્ચે સમજૂતીની અસર વેપાર પર પડી. બંને દેશો વચ્ચે પરસ્પર ઉદ્યોગ વધ્યો. બંને દેશો વચ્ચે અંદાજે $85 અરબ વેપાર થઈ રહ્યો છે. વેપારની દ્રષ્ટિએ ભાગીદારીમાં યુએઈ ભારત માટે ત્રીજો મહત્વનો દેશ છે. બંને દેશનું લક્ષ્ય 5 વર્ષમાં બિન પેટ્રોલિયમ પદાર્થોના વેપારને વધારવાનો છે. ગેસ પેટ્રોલિયમ વેપાર વધારીને $100 બિલિયન થઈ જવાનું લક્ષ્ય છે. તો ભારત અને યુએઈ વચ્ચે દિરહામમાં વેપારને લઈને સમજૂતી થઈ. યુપીઆઈ અને યુએઈના ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મની લિંકિંગને પણ મંજૂરી મળી છે. તો ભારત અને યુએઈ વચ્ચે મહત્વના કરાર પણ થવાના છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં યુએઈ સાથે થઈ શકે છે અનેક કરારો. બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે પણ કરાર થઈ શકે છે. તો ફૂડ પાર્ક અને હેલ્થ સેન્ટરને લઈને પણ કરાર થશે. બંને દેશો વચ્ચે એક બિઝનેસ સમિટ પણ થશે. વેપાર અને રોકાણ સિવાય પણ મજબૂત સંબંધ છે. જીઓ પોલિટિક્સમાં ભારત યુએઈ વચ્ચે ભૂમિકા મહત્વની છે. યુએઈના માધ્યમથી ભારતે મધ્ય પૂર્વમાં પોતાની પકડ વધારે મજબૂત કરી છે. ઇઝરાયલ અને અમેરિકાની સાથે મળીને ભારતનો આ પ્રયાસ છે. ભારત અને યુએઈ I2U2 કોરિડોર સ્થાપિત કરવાનો પ્રયાસ છે. તો ભારત અને યુએઈના નેતા વચ્ચે સમજૂતીની અસર વેપાર પર પણ પડી છે. બંને દેશો વચ્ચે પરસ્પર ઉદ્યોગ વધ્યો છે. બંને દેશો વચ્ચે અંદાજે $85 અરબ વેપાર થઈ રહ્યો છે. વેપારની દ્રષ્ટિએ ભાગીદારીમાં યુએઈ ભારત માટે ત્રીજો મહત્વનો દેશ છે. તો બંને દેશોનું લક્ષ્ય છે તે 5 વર્ષમાં બિન પેટ્રોલિયમ પદાર્થોના વેપારને વધારવાનું છે. ગેર પેટ્રોલિયમ વેપાર વધારીને $100 બિલિયન થઈ જવાનું લક્ષ્ય છે. આ સાથે જ ભારત અને યુએઈ વચ્ચે દિરહામમાં વેપારને લઈને સમજૂતી થઈ. યુપીઆઈ અને યુએઈના ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મની લિંકિંગને મંજૂરી મળી છે. તો પીએમ મોદી અને અલ નાહયાન વચ્ચે અનેકવાર મુલાકાત થઈ. યુએઈના પ્રેસિડેન્ટ અલ નાહયાન પીએમ મોદીનું પણ ઘણું માન રાખે છે, માન આપે છે અને તેમના આમંત્રણને માન આપીને જ અલ નાહયાન 4થી વખત ભારતમાં આવ્યા છે. તો આ બંને નેતાઓના શાસનમાં બંને દેશના સંબંધ વધારે ગાઢ બન્યા છે.
વર્ષ 2022માં અલ નાહયાન પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પહોંચ્યા હતા. વર્ષ 2019માં પીએમ મોદીને યુએઈના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીને ઓર્ડર ઓફ ઝાયદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2015માં બંને વચ્ચે દોસ્તી થઈ હતી. વર્ષ 2015માં યુએઈમાં પીએમ મોદીનો પહેલો પ્રવાસ હતો. વર્ષ 2015માં 34 વર્ષ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો પ્રવાસ હતો, જેથી આ પ્રવાસ પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો હતો. વર્ષ 2017ના ગણતંત્ર દિવસમાં અલ નાહયાનને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી પોતાના 9 વર્ષના કાર્યકાળમાં 6 વખત યુએઈ ગયા હતા. ફેબ્રુઆરીમાં અબુધાબીમાં હિન્દુ મંદિરના ઉદઘાટન માટે તેઓ જવાના છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં યુએઈ સાથે અનેક કરાર થઈ શકે છે તેવી શક્યતાઓ છે. બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે કરાર થઈ શકે. ફૂડ પાર્ક અને હેલ્થ સેન્ટરને લઈને કરાર થઈ શકે છે. બંને દેશો વચ્ચે એક બિઝનેસ સમિટ પણ થશે. વેપાર અને રોકાણ સિવાય પણ મજબૂત સંબંધ છે બંને દેશો વચ્ચે. જીઓ પોલિટિક્સમાં ભારત યુએઈ વચ્ચે મહત્વની ભૂમિકા છે. યુએઈના માધ્યમથી ભારતે મધ્ય પૂર્વમાં પોતાની પકડ વધારે ને વધારે મજબૂત કરી છે. ઇઝરાયલ અને અમેરિકાની સાથે મળીને ભારતનો પ્રયાસ, તો ભારત અને યુએઈ I2U2 કોરિડોર સ્થાપિત કરવાનો પ્રયાસ છે. તો ભારત અને યુએઈના નેતા વચ્ચે સમજૂતીની અસર વેપાર પર પણ પડી છે. બંને દેશો વચ્ચે પરસ્પર ઉદ્યોગ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે અંદાજે $85 અરબ વેપાર થઈ રહ્યો છે. વેપારની દ્રષ્ટિએ ભાગીદારીમાં યુએઈ ભારત માટે ત્રીજો મહત્વનો દેશ છે. બંને દેશોનું લક્ષ્ય 5 વર્ષમાં બિન પેટ્રોલિયમ પદાર્થોના વેપારને વધારવાનો, ગેર પેટ્રોલિયમ વેપાર વધારીને $100 બિલિયન થઈ જવાનું લક્ષ્ય છે. તો ભારત અને યુએઈ વચ્ચે દિરહામમાં વેપારને લઈને સમજૂતી થઈ. યુપીઆઈ અને યુએઈના ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મની લિંક્સને મંજૂરી મળી છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી અને અલ નાહયાન વચ્ચે અનેક વખત મુલાકાતો પણ થઈ ચૂકી છે. યુએઈના પ્રેસિડેન્ટ અલ નાહયાન પીએમ મોદીને ઘણું માન આપે છે. તેમના આમંત્રણને માન આપીને અલ નાહયાન ચોથી વખત ભારતના પ્રવાસે આવ્યા છે. બંને નેતાના શાસનમાં બંને દેશના સંબંધ વધુ ગાઢ બન્યા છે. વર્ષ 2022માં અલ નાહયાન પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પહોંચ્યા હતા. તો વર્ષ 2019માં પીએમ મોદીને યુએઈના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીને ઓર્ડર ઓફ ઝાયદથી સન્માનિત કરાયા હતા. વર્ષ 2015માં બંને વચ્ચે દોસ્તી થઈ હતી. વર્ષ 2015માં યુએઈમાં પીએમ મોદીનો પહેલો પ્રવાસ હતો. વર્ષ 2015માં 34 વર્ષ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો પ્રવાસ હતો, જેથી કરીને ખૂબ મહત્વમાં માનવામાં આવતો હતો. વર્ષ 2017ના ગણતંત્ર દિવસમાં અલ નાહયાનને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ અપાયું હતું. પીએમ નરેન્દ્ર મોદી પોતાના 9 વર્ષના કાર્યકાળમાં કુલ 6 વખત યુએઈ ગયા હતા અને ફેબ્રુઆરીમાં અબુધાબીમાં હિન્દુ મંદિરના ઉદઘાટન માટે પણ તેઓ જવાના છે. પીએમ મોદીના રોડ શોના આ દ્રશ્યો આપ વીટીવીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો છે અને રોડની બંને તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ રોડની બંને તરફ અમદાવાદવાસીઓ ઉમટી પડ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી તથા યુએઈના પ્રેસિડેન્ટ અલ નાહયાનનું સ્વાગત કરવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને લોકોનું અભિવાદન ઝીલતા પણ પીએમ નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ જોવા મળી રહ્યા છે. ભારતના તિરંગા સાથે લોકો સ્વાગત કરી રહ્યા છે. આ રોડ શો છે તે 3 કિલોમીટર લાંબો હશે. એરપોર્ટથી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું.